સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજ સુધારાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાયલાના આયા બોર્ડ નજીક આવેલા વેલનાથ આશ્રમ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં સમાજ માટે નવા બંધારણનું ઘડતર કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાના આગેવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહાસંમેલનમાં લગ્ન પ્રસંગોને વધુ સાદગીપૂર્ણ અને વ્યસનમુક્ત બનાવવા માટે અનેક મહત્વના નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સમાજે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા, ડીજે વગાડવા અને કોઈપણ પ્રકારના વ્યસનને સંપૂર્ણપણે બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે। ઉપરાંત નવા નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની રકમ સમાજના શિક્ષણલક્ષી કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે। અત્યારે સોનું ક્યાં પહોંચ્યું છે, આર્થિક રીતે ખર્ચો વધી જાય છે, તો એવા સામૂહિક લગ્ન છે, કોઈ મરણ છે, કોઈ સગાઈ છે, એ પ્રસંગમાં જે અગાઉ પ્રથા હતી એમાંથી કાપ મૂકી અને અત્યારે સર્વને પરવડે તેવું બંધારણ આ જે સમાજ વચ્ચે મૂક્યું છે, ત્યારે સર્વ ઠાકોર સમાજે આ બંધારણને બહાલી આપી છે। સમાજમાં સર્વોપરી રીતે સમાજનું એક બંધારણ નક્કી થયું છે અને આ બંધારણ પ્રમાણે સગાઈથી માંડી અને લગ્ન માટે, સગાઈ માટે, મરણ પ્રસંગે કઈ રીતે, શ્રીમંતના પ્રસંગે કઈ રીતે સમાજને વર્તવું અને કઈ રીતે વ્યવહાર કરવો એના માટેનું એક બંધારણ કરવામાં આવ્યું છે અને આ બંધારણને સમગ્ર સમાજે સહમતિ આપી છે અને આ બંધારણની વિરુદ્ધ સમાજનો કોઈ પણ વ્યક્તિ જશે તો એના સામે સમગ્ર સમાજની જે કઈ કમિટી બનાવવામાં આવશે એ કમિટી એને સમાજમાં જે કઈ નક્કી થાય એ દંડિત કરશે।